ભૂખથી મરતા એ વેપારીએ પોતાના જીવનની સૌથી ભયંકર અને કંપાવનારી ભૂલ કરી, જે ચિંતામણીની કિંમત આખા બ્રહ્માંડ કરતાં પણ વધારે હતી, જેની પાસે તે અનાજના આખા ભંડારો માંગી શકતો હતો. તે ચિંતામણી તેણે માત્ર થોડી સડેલી ડુંગળીના બદલામાં એ શાંકવાલાને આપી દીધો. પથ્થર આપીને તેણે ડુંગળી લીધી, ઘરે આવ્યો અને રડતા રડતા એક કાચી સડેલી ડુંગળી ખાઈને સૂઈ ગયો. તેને આખી જિંદગી એ ન સમજાયું કે તેણે અસલમાં શું ગુમાવ્યું હતું. અહીં આવીને શ્રીજી મહારાજે પોતાની કથા અટકાવી અને સભાને પૂછ્યું, બોલો સ્વામી, આ વેપારીને તમે શું કહેશો? ડાહ્યો કહેશો કે મહામૂર્ખ? આખી સભા જાણે એક અવાજમાં બોલી ઉઠી, હે મહારાજ, એના જેવો મહામૂર્ખ આ દુનિયામાં બીજો કોઈ ન હોઈ શકે. જેને સ્વયં ચિંતામણી મળ્યો તેને તેની કિંમત પણ ન સમજાઈ અને માત્ર સડેલી ડુંગળીના ટુકડા માટે તેને વેચી દીધો.